હાથે માથે 10 લાખ રૂપિયા હારી ગયો બોલો. એ પાછા મેં વ્યાજવા લીધા હારી ગયો. અને જો ઘીરે જાય ને તો વ્યાજવાળા આવશે અને પાછા મારા બાપાએ મને મારશે બોલો. ઘીરે તો જવું નથી ગમે એ થાય તોય. શું કરો એ બાપભાઈ આયા બેઠા તૈયાર ખા આયા નો બેવું તો શું કરું. કા શું વરી એવું થયું સમજો હાથે માથે 10 લાખ રૂપિયા વ્યાજવા હારી ગયો અને પાછા 10% લીધા હતા. હા તો માઠી મમ્મી હારી જ ગયા હેવી હવે શું કરશું બોલ યાર. હવે શું થાય હવે હારી ગયા હાલો ઘર ભેગી ના થાવી તઈ હા ઘીરે તો જવું નથી ઓરખા. હા ઘીરે જાય ને તો મારા બાપા મને મારશે બોલ. તો એક કામ કરી હારી ગયા હે આપડા દી એ વાત છે. હાલો ગામ મેકીને વૈયા જઈ માઈ ગયો બેહો ગામ મૂકીને જવું ઓરખા તો રે મને કાંઈક વિચાર કરવા દે. હા એક આઈડિયો મગજમાં છે બોલ. શું સમજો ઓલો બાઠિયો બાપો છે કે નહીં હા એનો છોકરાનો છોકરો છે કે નહીં હા એને આપણે કિડનેપ કરી લેવી અને એમ કહેવી કે પૈસા લેતો હોય તારા છોકરાનો છોકરો જોતો હોય તો બાંઠિયો હવે ઓયડીમાં રહે એની પાસે શું પૈસા હોય કાકા એટલે હરખાઈને 100 વીઘા જમીન છે શું ભલામણ તું કેસ 100 વીઘા જમીન છે હો. હા એ તો હાલો ઈ કરી હાલો બધાનો ભાગો બધાનો ભાગો હરખો અરે કાંઈ વાંધો નહીં હરખા ત્રણેયનો હરખો ભાગ બોલ. હાલો ઉપાડી હિસ્સે છે ઈ છોકરો એ તો સમજો શાક બજારે નીકળવાનો જ છે કે નહીં હા તો એને આપણે કિડનેપ કરી લેવી. હાઈ બેહો હાલ બેસ મોટરસાઇકલમાં બેસ. આવો બાપ ભાઈ ગામ મેકવાનું જતું હવે હા એ સાચી વાત છે હરખા. રીગે ટીટા એ રીગે હાલ દાવા દે ભાગ્યા છોકરાને ક્યાં ગોતશું આપણે. એ ટીટા ઊભું રાખ જો આ બેઠો પકડો એને એકદમ પકડો. અહીંનો છોકરો હે ને હા એનો છોકરો હે ઉભો રે ઓનલાઈન લઈ લઈ ક્યાં બટા શું કરે કાંઈ ને ફોન જોઉં. અચ્છા ઉપાડો એકદમ. રાઈડ ઉપાડમાં નગર એને ડબ્બી દે થાવો ઈ અરે ભાઈ નહીં કરે બેજા બોટીનો ને કાય હે અને કિડનેપ તો કરી લીધો તો ઓલા બાઠી બાપા નંબર છે ગોતશું આપણે નંબર તાર પાસે નથી. મારી પાસે ક્યાંથી હોય કાકા મારી પાસે નથી. તો શું કરશું આ હરખા આની પાસે ફોન છે કે નહીં હા તેના દાદાના નંબર તો હોય તેને ફોનમાં. એ વાત સાચી એ તાર દાદાને ફોન કર્યા ગાયો કા મને હું લેવા લાયા હો લે ઈ તમે ગમે ઈ કરવા લાયા હોય તું ફોન કરીને નકર હમણાં એને દબ્બી દઈશ એ જીરું મને હું લેવાય કયો નંબર છે રીંગ જાય હાલો બાંઠિયા બાપા બોલો એ બાપાની દીકરીના કડકાઈથી વાત કરી ખડકાઈ પૈસા માંગવાના છે. હે બાંઠો બોલેસ તારા છોકરાને હે ને કિડનેપ કર્યો છે અમે માગીને એટલા પૈસા લઈને આય તું એ સમજાતું નથી તું વાત કરીને હલો હા ભાઈ તારા છોકરાનો અમે કિડનેપ કર્યું છે 50 લાખ રૂપિયા લેતો આય અને આ નકા છોકરાને મારી નાખશું. શું પૈસા નથી તે ઓલી 100 વીઘા જમીન તો છે તારી બાપ વેચ દે. હા આપણા ગામ પર કુંવર્યો ને અહીંયા બેઠા છે ગયો ગાવ છે. હા હમણાં આવે છે દેવાને ફોન આપણો હવે હું કરું ડોસી બહાર આવી દે એ શું રાડું પાડો હો એ કા જમીનના કાગળિયા લેતી આય કા જમીનના કાગળિયા શું કરવા હે એ જમીન વેચવા જ આવી છે કા પણ એ આપણા છોકરાને કિડનેપ કરી લીધો છે કોકે તે એને 50 લાખ રૂપિયા માંગ્યા છે. અરે બાપ રે તો એમ 50 લાખ રૂપિયા નો દઈ દેવાય અને આ વાત છે ને જઈને ગામનાને કરવી પડે. એ કોઈને કહેવાની વાત ના પાડી છે. તો હવે શું કરશું એક કામ કરી પેલા આપણા ગામનાને તો કઈ પછી કઈક કરશું.
એ હાલ હાલો. લા ભાટજો હિજ્યા કા આવ્યો નહીં લે તું હું કરે છે કાકા ને નાખું કડબો થમડા એ પણ મને ફૂલ હંગલ લાગી છે એના કર પાટલું વ્યૂ જશે. હંગણ લાગી તને અરે બાપા કાઈ વાંધો નહીં પાટલું માં જવા દે અમાર બાબલો ધોઈ નાખશે ના હો હરખા, હું કાંઈ પાટલું ધોવાનો નથી હો. એટલે કા નહીં તો કાકા 10 લાખ રૂપિયા તારે જોઈએ ના તારા હાટું બધું કર્યું છે એટલે એ વાત તારી હરખા જો, પણ તમ તાર આમ જો પાટલું નહીં ધોઈ વાળે એનું ગુર્યું તમ તાર હું ખાઈ જાય. ભાઈ તો 10 લાખ હાટું ગુઈ કહી દે જવા દે પાટણમાં જવા દે. ગામના એ બધાય ખાય અહીંયા હાલો. એ નો થવાની થઈ જાય છે. એ ગામના બધાય ક્યાં મરી ગયા? એ કોક તો હાલો. એ શું છે કંકુમાં હું લાડ્યું નાખો હો? અરે કુશભાઈ, હું તમને શું વાત કરું, મારા છોકરાને કોકે કિડનેપ કરી લીધો છે ને 50 લાખ રૂપિયા માગે છે. 50 લાખ શેઠ તમારા વગર? ના નથી, ઈ જ વાંધો છે. એ તો કાંઈ ન કરાય, પોલીસ વાળાને ફોન કરી બરાય. એ ગુસભાઈ પોલીસ વાળાને ફોન કરવાની ના પાડી છે એટલે આ તો બધાય ના પાડે. હાલો કરો ફોન કરો. હલો સાહેબ, એ તમે ગાયગા ફતેપુર ગામમાં આવો. એ સાહેબ ઇમરજન્સી કેસ છે. એ સાહેબ આગળ આવે છે. હાલો જવા દે જમાદાર, જવા દે. ઇમરજન્સીમાં ફોન આવ્યો, જવા દે. રાખ આ ગામના બધા હામાં આઈ આવે. એટલે શું થયું? કોઈને ફોન કર્યો તો? સાહેબ અમે જ કર્યો તો. શું થયું? એ સાહેબ, એમાં એવું છે ને, મારા છોકરાને કોકે કિડનેપ કરી લીધો છે અને હીરાની 50 લાખ રૂપિયા માગે છે. જો 50 લાખ રૂપિયા નહીં દે ને તો મારા છોકરાને મારી નાખશે. અરે બાપ રે, કિડનેપ કરી લીધો? હા. ક્યાંથી કરી લીધો? અરે અમારા રોડેથી. અરે બાપ રે, તો પણ ધ્યાન રાખતા હોય છોકરાનું. અરે સાહેબ, ઈ જ્યારે હોય ત્યારે બહાર રમવા જાય, અમને થોડી આવી ખબર હતી. એ બધું જવા દો. એને જગ્યા ક્યાં કીધી પૈસા લઈને આવવાની? એ અમારો ગામનો કૂવો જો ને અહીંયા જ તે. કાંઈ વાંધો નહીં, હાલો. એને પૈસા નહીં, હારી પેટનો માર દેવો છે. તમ તારે ઉપાધિ કરવામાં તમારા છોકરાને કાંઈ નહીં થાય હો. હાલો. એટલે હવે મુંગીનો મરીને ક્યારનું હું કરેશ? માથું દુખાડ્યું તે કાકા, માથું દુખાડ્યું સમજો તાર દાદુ હમણાં પૈસા લઈને આવે ને એ જવા જ દેવાનો, હું બોલતો ને કઈ. 10 રૂપિયા વાપરવા દઈશું ભાગ લઈ આવજો હો. મને જવા દ્યો. હા પણ જવા દઈશું અરે તમારી જાતનો સમાધાન પકડવા બધાને કઈ ભાગવાનો એ નથી. સાહેબ શું હે આ બધું? એ આપણે બાઠિયા બાપાને ફોન કર્યો. હા તે તમે કાયા સાહેબ? માઠિયા બાબાની દીકરીનો ક્યાં થાસ? એને વગર બોલાય આવી જાય. તને ખબર હે? રાયડા બાઠિયા બાપા. આડે કોકના છોકરા કિડનેપ કરો હે? એ સાહેબ કોઈના છોકરાને કિડનેપ ના કર્યો અમે. તો આન હું લેવા લાયા અહીંયા? એ આપણે શું કરતા હતા? ઈ ઓલો શું કે પ્રેન્ક કરતા હતા અમે અને બીવરાવતા હતા. હા ઈ તો મને ખબર છે. હું આવ્યો એટલે બાનું બનાવી દીધું. પ્રેન્ક કરતા હતા. ના આ છોકરાને પૂછ. એ છોકરા દાંત કાઢીને કહેતો. એ છોકરા આ બાજુ આય. હા તું કે શું હતું? તને હેરાન કરતા હતા આવડા? હા તમારી જાતને પ્રેન્ક કરો છો હે? ખોટીના કિડનેપ કરીને પૈસા લેવાતા. બાઠિયા બાબાને પૈસાનું કીધું હે? તમારી જાતને થયો જ હોય આમાં. જમાદાર એક કામ કરો, આવડાને છે ને પોલીસ ચોકીએ લઈ લ્યો. એની હારે આપણે પ્રેન્ક કરવો. હા એટલે ખબર પડી જાય કે પ્રેન્ક હતું કે શું હતું. હાલો કિડનેપ કરો છો? એ ડોહા, તારો છોકરો મળી ગયો ને તને? સાહેબ આનો આઈડિયો હતો, અમારે કાંઈ લેવા દેવા જ નતા. અમે તારે અહીં બેઠા હતા આમ થા. એ તો જીનો આઈડિયો હોય એનો પોલીસ ચોકીએ જઈને બધી ખબર પડી જાય છે. હાલો હાલ હા લે એ લો જમાદારાને. હટ, બાઠિયા